Hello, friends. Good morning. Today we learn Unit 4 Call of the Hills Part 2. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે યુનિટ 4નો પાર્ટ 1 જોયો. આજે આપણે યુનિટ 4નો પાર્ટ 2 જોશું. તો આગળ આપણે ચાલુ કરીએ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. જો વિદ્યાર્થી મિત્રો, આ તમને જે ફોટો છે એ અબુ મિયાનો છે અને એની નીચે દેખાય છે એ તમને એની વહાલી કલુઆ એટલે કે બકરી એ છે. તો હવે ગોવિંદાને એ કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ધ અને ઈએસટી પ્રત્યય એટલે આ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે કે હું સૌથી સુખી વ્યક્તિ છું. ગોવિંદ. ચાંદની બ્રોટ ન્યૂ લાઈફ. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકીશ નહીં. એટલે કે ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. અબુ ચાચા ખૂબ જ આનંદથી એના ચહેરા ઉપર ચમકતા એ ગોવિંદાને આ હકીકત કહે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆસ સેડ એન્ડ at the bloodthirsty teeth of that devil on the hill. Abu Mia replied. હવે એ કહે છે ગોવિંદા કે પણ તમે એને શું કહેતા હતા? હું તમને જોતો હતો કે તમે તમારી વહાલી જે બકરી છે એની સાથે તમે વાતો કરી રહ્યા હતા. તો કે હા, હું એને પેલી ટેકરી જે છે એની જે લોહી તરસ્યા બ્લડ થર્સ્ટી એટલે કે લોહી તરસ્યા રાક્ષસ હતો, ડેવિલ એટલે રાક્ષસ, એના મોઢે જે મારી વહાલી કલુઆ હતી એના દુઃખદ અંતની વાત કહી રહ્યો હતો. અબુ મિયાએ એને જવાબ આપ્યો. બટ ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. પણ મારી વહાલી ચાંદની મને કદી પણ છોડીને નહીં જાય. તે ખૂબ જ સમજદાર છે, અન્ડરસ્ટેન્ડિંગ, અને એ મારી સાથે ખુશ છે. આવું એણે ઉમેરીને કહ્યું. ગોવિંદા સેડ. અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, હું તમને ખુશ જોઈ. ડિલાઇટેડ એટલે પણ શું થાય છે? ખુશ. હું તમને ખુશ છું અને હું પણ ખુશ છું. મને વિશ્વાસ છે કે ચાંદની તમને બ્રીથ એટલે કે શ્વાસ, તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમને સાથ આપશે. સમ યર પાસ્ટ ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. થોડાક વર્ષો પસાર થઈ ગયા. ચાંદનીને પણ ટેકરીનું આકર્ષણ થવા લાગ્યું. તે રોજ સવારે કોમળ તડકામાં, ટેન્ડર સનલાઇટ એટલે કે કોમળ તડકામાં ટેકરી ઉપર રોજ ટેકરીને જોતી હતી. બરાબર? એટલે એ બોલી ઉઠે છે, હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, શી થોટ, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ અ જર્ક. There was a rope
around her neck. She hated it most. આ કેટલી સુંદર ટેકરીઓ છે. આ ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. તો આવું એણે કહ્યું કે આ કેટલી સુંદર ટેકરીઓ છે. એમાંથી જે રિફ્રેશિંગ ઇન ધ બ્રિજ, એટલે કે જે પવનની ઠંડી લહેરો આવે છે એ એકદમ તાજગી ભરી છે. અને શું કહે છે, મારે પહેલાં ગ્રીન ફિલ્ડ એટલે કે લીલા ખેતરોમાં દોડવું જ પડશે. તે ટેકરી તરફ દોડે છે અને એક જ ઝટકા સાથે થોભી ગઈ. ઝરક એટલે કે ઝટકા. અને પછી એને તેના ગળામાં, જે નેક એટલે ગળું અને અરાઉન્ડ એટલે ફરતું અને રોપ એટલે દોરડું, એના ગળામાં જે દોરડું હતું, બરાબર, એ જરાય એને ગમતું ન હતું. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ eating the green grass and tasty grains. Even she lost interested in Abu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે ચાંદનીએ ઇટિંગ એટલે ખાવું અને ગ્રીન ગ્રાસ એટલે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા, ટેસ્ટી ગ્રેન્સ એટલે અનાજના દાણા, એ ખાવાનું બંધ કરી દીધું. હવે અબુ મિયામાં પણ એને જે વાર્તા કહેતો હતો એ વાર્તામાં પણ એને ખાસ રસ પડતો નહોતો. એની ભૂખ, એપેટાઇટ એટલે ભૂખ પણ મરી ગઈ અને એ દિવસે દિવસે ખૂબ જ પાતળી એટલે કે દુબળી થઈ ગઈ. અને તે હંમેશા ઉદાસ રહેતી, મૂડલેસલી. અને સનલાઇટ એટલે કે સૂર્યનો જે તાપ હતો એ તડકામાં નાતી હતી. અને ક્લાઉડ્સ વાદળાઓ સાથે એ ટેકરી તરફ એકીટશે જોઈ રહેતી હતી. અબુ ખાન could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. અબુ ખાન ચાંદનીનું જે આ વર્તન છે એ એને સમજાઈ ગયું કે ચાંદની સાથે શું થયું છે. એટલે અબુ ખાન એનું બધું જ સમજી ગયા. એટલે એને એક નાનકડી ઝૂંપડીમાં, હટ એટલે ઝૂંપડી અને સ્મોલ નાનકડી, લઈ અને એની અંદર બંધ કરી દીધી. પણ તેઓ પાછળની એક નાનકડી બારી બંધ કરવાનું ભૂલી ગયા. The same night Chandni made the window her passage for freedom. When Chandni reached the, એ જ રાત્રિએ ચાંદનીએ બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. Hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. હવે એને જોયું તો એ જ રાતે ચાંદની એના જે પોતાની બારી હતી એમાંથી એને મુક્તિનો માર્ગ બનાવ્યો. અને જ્યારે ચાંદની ટેકરી ઉપર પહોંચી ત્યારે એને મોટો, બિગ એટલે મોટો અને યલો એટલે પીળો એવો સૂર્ય ઉગી નીકળ્યો. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકાતું હતું. જોય એટલે આનંદ અને વંડર એટલે વિસ્મય. એના પગ નીચે લીલું ઘાસ, ગ્રીન ગ્રાસ, અને ચમકતું પીળું થઈ ગયું. ગોલ્ડન યલો, યલો એટલે પીળું, ગોલ્ડન એટલે ચમકતું. વિન્ડ એટલે પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યું હતું. ચાંદનીને એવું લાગ્યું કે જાણે
વર્ષોથી એ વિખૂટું પડી ગયેલું હોય. તેની માતાને એ મળી રહી છે. અબુ ખાન જેલ જેવા ઘરથી આ કેટલું બધું જુદું હતું. ધેટ ડે શી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ધેટ ડે એટલે તે દિવસે એ ખૂબ જ કૂદી, જમ્પ, અને પ્લેડ એટલે રમી, અને ઈટ એટલે ખાવું. તે ખૂબ જ ખુશ હતી. તે ચાંદનીના જીવનનો સૌથી સારામાં સારો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. એટલે કે સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. થોડી જ વારમાં અંધારું થઈ ગયું, અને ઘાસ, ફૂલો અને વૃક્ષો પર આજે એક અંધકાર હતો એ છવાઈ ગયો. પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. ચોમેર ગાઢ શાંતિ હતી. બખોલમાંથી હૂટડ ફ્રોમ એ હોલ. હોલ એટલે બખોલમાંથી, અને આઉલ એટલે ઘુવડ બોલ્યું. ચાંદની સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય ઇન ઇટ્સ સિલ્વર હાઈ. ચાંદની સો two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that this goat was also his food. તો જે દૂર આકાશની અંદર, ડિસ્ટન્સ સ્કાય એટલે દૂર આકાશની અંદર, ફૂલ મૂન એટલે પૂનમનો ચંદ્ર ઉગ્યો, અને એ ચાંદનીમાં ચાંદનીની બે ચમકતી આંખો, ટુ બ્રાઇટ આઈસ, અને શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ દાંત ધીમેકથી તેની તરફ આવતા જોયા. રાક્ષસને ઉતાવળ નહોતી. ડેવિડ એટલે રાક્ષસ. તેને ખબર હતી કે આ બકરી તેનો શિકાર બનશે. The wolf and the goat struck their heads with each other. વરુ અને બકરીઓ બે એકબીજાની સાથે અથડાયા. He was big and ferocious, whereas she was small but not weak. તે મોટું અને વિકરાળ હતું, જ્યારે ચાંદની નાની અને નબળી હતી. Chandni stood firm on her legs, hair slightly bent, and her strong horns aimed at the devil. She looked like a brave soldier ready to fight a cruel enemy. ચાંદની તેના પગ ઉપર સજ્જડ, ફર્મ એટલે એકદમ સ્થિર ઊભી રહી, માથું થોડુંક નમેલું, બેન્ટ એટલે નમેલું, હેડ એટલે માથું, અને તેના મજબૂત શિંગડા, હોર્ન્સ એટલે શિંગડા, રાક્ષસની સામે તાકેલા, અને તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય એમ બહાદુર સૈનિક જેવી લાગતી હતી. ઇનેમી એટલે દુશ્મન, અને ફાઇટ એટલે લડાઈ. ધ ફાઇટ બિગેન એટલે કે લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત આ લડાઈ ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો, અને અચાનક વાદળની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. અને તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ દિશા. તો પૂર્વ દિશામાં એક ઝાંખો પ્રકાશ દેખાયો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. બ્લડ એટલે લોહી, અને સોક્ડ એટલે લથબથ.
તે લોહીથી ખદબદ પડી હતી. ધ વુલ્ફ, ટાયર્ડ એન્ડ સ્લીપી, વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. જ્યારે વરુ છે એ ઊંઘથી ઘેરાયેલું અને ખાવા માટે તૈયાર હતું. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એટલે રિઝલ્ટ એટલે પરિણામ, અને ફાઇટ એટલે લડાઈ, અને ડિબેટ એટલે ચર્ચા, અને ફ્લોક ઓફ બર્ડ એટલે કે પક્ષીઓનું ટોળું, ઝુમકું. એક વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ વિનર? આસ્ક અ સ્મોલ વન. તો વિજેતા કોણ છે? એક પક્ષીએ કહ્યું. ધ વુલ્ફ, ઓફકોર્સ. અલબત્ત વરુ જ વિજેતા છે. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર. એમાંના બીજા બધાએ પણ સાથે મળીને જાહેર કર્યું. નો, ના. સેડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ. એક વૃદ્ધ અને બહાદુર પક્ષી બોલ્યું. ચાંદની ઇઝ વિનર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. ચાંદની વિજેતા છે. આવી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની મેં કદી પણ જોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેસન કમ્પ્લીટ કર્યો. હવે તમારે જે આપણે અગાઉ પીડીએફ મૂકી છે એમાંથી જોઈ અને તમારે ચોથા પાઠનું જેટલું છે એ લખી નાખવાનું. થેન્ક યુ. આભાર.